ની જીત પાછળ જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને સમગ્ર આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર પહોંચાડનાર એવા મનોજભાઈ સોરઠિયાજી, પંકજભાઈ રાણસરિયાજી, મહાદેવ બાપા અને આપણા સૌના લોક લાડીલા વિસાવદરના ધારાસભ્ય, અને હું હર હંમેશ કહું છું બાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિંહણ બચ્ચું એક હજાર એવા ગોપાલભાઈ ઇટાલિયા માટે એકવાર જોરદાર તાળીઓથી ગોપાલભાઈ ઇટાલિયાનું આપણે સ્વાગત કરીએ। દોસ્તો, વિશેષ વાતો નથી કરવી, ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવાના છે। ત્યારે હું જ્યારે આ સભાની અંદર આવતો હતો ત્યારે અનેક મિત્રોના મારા ફોન આવ્યા, યુવાનોના ફોન આવ્યા કે આ સભાની અંદર નો આવવા દેવા માટે અનેક લોકોને રોકવામાં આવ્યા, ધાક ધમકી આપવામાં આવી, ખોટા કેસની પીકરાણીઓ બતાવવામાં આવી, જેલમાં નાખવાની પીકરાણીઓ બતાવી। ત્યારે આપ સૌની સમક્ષ, મીડિયાની સમક્ષ, આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ક્રાંતિકારીઓના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। મોરે મોરો દઈ દેવાનો છે આ વખતે, અને આમ આદમી પાર્ટી તમારી પડખે ઊભા રહીને આપને એક જ વચન અને ખાતરી આપવા માટે આવી છે કે તમારા બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતોના હક માટે, યુવાનોના અધિકાર માટે, મહિલાઓની સુરક્ષા માટે અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે। અમે કોઈ મોદી કે શાહના નામવાળા લોકોથી ડરવા વાળા લોકો નથી, અમે આ લોકોથી ડરવા વાળા લોકો નથી। ઈશુદાનભાઈ ગઢવી જેલમાં જી આવ્યા, ગોપાલભાઈ ઇટાલિયા જેલમાં જી આવ્યા, ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલ્યા, પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ, અમે કોઈનાથી ડરતા કે ગભરાતા નથી। વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યારે જ્યારે આપણે સભાઓ કરીએ ત્યારે અનેક પ્રયત્ન કરવામાં આવે છે, સભાની વચ્ચે લોકોને પ્રશ્ન પૂછવા માટે મોકલવામાં આવે છે, અનેક તાઇફાઓ કરવામાં આવે છે। ત્યારે આપ સૌનો હું વિશેષ આભાર એટલા માટે માનીશ કારણ કે હું હર હંમેશ કહું છું કે આમ આદમી પાર્ટીની સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળવા માટે જો કોઈ આવતું હોય તો એ મરદના ફાડિયા હોય, બાકી બાઈ કાંગલાઓનું કામ નથી મિત્રો। એવા જ મરદના ફાડિયા જે બોટાદ, હળદળ, કડદા કાંડની અંદર અત્યારે આપણી માટે, ખેડૂતો માટે જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે, એવા ખેડૂતના નેતા એવા રાજુભાઈ કરપડા હોય, ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, અને 85 ખેડૂતોએ જે અત્યારે જેલવાસ ભોગવ્યો છે એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। હું હર હંમેશ કહું છું કે આવા મર્દોને યાદ કરીને મને કહેવાનું મન થાય કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે, દાંત કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે। આમ આદમી પાર્ટીએ આ કાળ જેવી ભાજપની સામે કદમ બે માંડી લીધા છે। આપ સૌનો સાથ સહકાર લેવા માટે આવ્યા છીએ, આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ, કારણ કે આ દેશની અંદર જે રીતના સંવિધાનના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે ત્યારે હું હર હંમેશ કહું છું કે આ દેશ કોઈ મોદી કે શાહના ફરમાનથી નહીં પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે। આ સંવિધાને આપણને સમાનતાની વાત શીખવાડી છે, ધર્મ નિરપેક્ષતાની વાત શીખવાડી છે, પરંતુ જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આપણને સૌને ખબર છે કે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે। વાત સાચી કે ખોટી? જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે મંદિર મસ્જિદની વાત કરવામાં આવે, પાકિસ્તાન બાંગ્લાદેશની વાત કરવામાં આવે, કબ્રસ્તાન સ્મશાનની વાત કરવામાં આવે, પરંતુ આજે જાહેર મંચ ઉપરથી મીડિયાની સમક્ષ બ્રિજરાજ સોલંકી કહેવા માંગે છે કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નથી નથી અને નથી. બ્રિજરાજ સોલંકી નરેન્દ્ર મોદીને હિન્દુ ત્યારે માનશે જ્યારે મારા ભારત દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે, ત્યારે નરેન્દ્ર મોદીને હું હિન્દુ માનીશ. આપણા દેશની અંદર દરેક દિવસે 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાઓની હત્યાઓ કરવામાં આવે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ગૌ માતાની જે કતલ કરીને બીફ એક્સપોર્ટિંગ કરે છે એવી એલેના નામની કંપની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ આ પાપીઓએ કર્યું છે. ક્યાં આને હિન્દુ કહેવાય કે ન કહેવાય? એટલા માટે આપ સૌને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આપણી આત્માને જગાડવાની છે. આપણે સૌએ એક થઈને આવનારી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે, આપણા મરદના ફાડિયા જેવા પંકજભાઈ રાણસરિયાને આપણે સૌએ સપોર્ટ કરવાનો છે, આગળ વધારવાના છે. વિશેષ વાતો નથી કરવી. ગોપાલભાઈને, ઈશુદાનભાઈને, મનોજભાઈને આપણે જ્યારે સાંભળવાના છે ત્યારે એક 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષની જવાબદારી આપી છે. આ યુવાનોની પાર્ટી છે અને ગુજરાતના પરિવર્તનમાં જો કોઈનો મોટામાં મોટો ફાળો રહેશે તો એ યુવાનોનો છે. ત્યારે આ ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. આ દેશની અંદર દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. સાયબર ક્રાઇમનો મુદ્દો હોય, ગેમ્બલિંગનો મુદ્દો હોય, દેશી દારૂના અડ્ડાઓ હોય, ડ્રગ્સના મુદ્દાઓ હોય, આના કારણે યુવા ધન ગુજરાતનું બરબાદ થઈ રહ્યું છે. ત્યારે હું નાનામાં નાની મીટિંગમાં, મોટામાં મોટી સભામાં હર હંમેશ કહું છું કે યુવાનો, આપણા ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, મજૂર વર્ગના લોકોએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પહોંચાડે, સંસદ સુધી પહોંચાડે. અને એટલા માટે પણ આવવું પડશે કારણ કે આ દેશની અંદર જે પૂંજીપતિઓ માટે અને ઉદ્યોગપતિઓ માટે કાયદા અને કાનૂન બનાવવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં પંજાબની અંદર આપણા દેશના અન્નદાતાઓએ 1 વર્ષ સુધી આંદોલન કર્યું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચટાડવાનું કામ કર્યું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આમાંથી 750 ખેડૂતો શહીદ પણ થઈ ગયા. જો યુવાનો તમે આ ગુજરાતની રાજનીતિમાં નહીં આવો તો આપણા સૌનું કલ્યાણ નથી થવાનું, આપણા બાળકોનું ભવિષ્ય નથી સુધારવાનું. એટલા માટે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, તમે શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી આપણે અંગ્રેજોથી મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, ભારત દેશના 140 કરોડ લોકો ખતરામાં છે, ભારત દેશનું સંવિધાન ખતરામાં છે, ખેડૂતો ખતરામાં છે, ત્યારે આપણે યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે. વિશેષ વાતો નથી કરવી, પરંતુ અમને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું, 2 શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે હું છેલ્લો આપ સૌને નારો બોલાવીને જાઉં છું. બધાએ તાકાતથી અને જોરથી બોલવાનો છે. બોલો, તૈયાર છો? આ ભ્રષ્ટ ભાજપની સામે લડાઈ લડવી છે તો હું અહીંથી બોલીશ, લડેંગે. અને તમારે સૌએ બંને હાથ ઉપર કરી તાળી વગાડીને ઠંડીને થોડીક વાર સાઈડમાં મૂકી દેજો. આ અવાજ ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ. હું અહીંથી કહીશ, લડેંગે. તમારે સૌએ કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? તો બોલો.